વેલકમ બેક। વાત ગુજરાતીઓના ફેવરેટ સોના ચાંદીની પણ કરી લઈએ। દિવાળીની રાત્રિ પછી સોના ચાંદીના ભાવમાં આશ્ચર્યજનક ઘટાડો જોવા મળ્યો છે, જે કોમન મેન માટે ખુશીના સમાચાર કહી શકાય। દિવાળીમાં સોનું ખરીદવાના ઉત્સાહ પર ઊંચી કિંમતોએ પાણી ફેરવી દીધું હતું, પરંતુ તેમાં આવેલા થોડા હવે ઘટાડાથી લગ્નની સિઝનમાં આભૂષણો ખરીદવા માટે રાહત મળી રહી છે। નિષ્ણાતો કહે છે કે આ ઘટાડો વૈશ્વિક કારણોને કારણે છે, પરંતુ તમારી ખરીદી પર કેવી અસર પડશે, આ ભાવો કેમ ઘટ્યા, ભવિષ્યમાં શું થશે અને રોકાણકારો માટે શું સલાહ છે, એ જાણવાનો પ્રયાસ કરીએ। આઈબીજે પ્રમાણે 24 કેરેટ 10 ગ્રામ સોનું 1,26,730 રૂપિયા છે, 22 કેરેટ સોનું 1,22,085 રૂપિયા છે અને 18 કેરેટ 95,048 રૂપિયા થયું છે। દિવાળી પહેલા 1,32,000થી હવે 4,000 રૂપિયા સસ્તું થયું છે। પરિવારમાં લગ્નની તૈયારી કરનારા લોકો માટે આ રાહતના સમાચાર છે। આ ઘટાડો દિવાળી પછી માંગ ઘટવાને કારણે થયો, જેમાં વૈશ્વિક બજારની અસ્થિરતા પણ શામેલ છે। સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે। એમસીએક્સ પર 1 કિલો ચાંદી 8,000 રૂપિયા સસ્તી થઈને 1,50,000 રૂપિયા સુધી પહોંચી ગઈ છે। તો આ સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે। આઈબીજે પ્રમાણે 20 ઓક્ટોબરે 1,60,730 રૂપિયા ચાંદી હતું। દિવાળી પહેલા 1,70,000થી 20,000 રૂપિયા સસ્તું થયું છે। પરિવારોમાં ચાંદીના વાસણો કે સિક્કા ખરીદનારાને હવે રાહત છે। વૈશ્વિક પુરવઠાના વધારા અને તહેવાર પછીની માંગ ઘટતા ફાયદો થયો છે। આ ઘટાડાથી મધ્યમ વર્ગના લોકોને મોટી તક મળી રહી છે, કારણ કે લગ્ન સિઝનમાં આભૂષણો અને રોકાણ માટે સસ્તા ભાવ છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે વૈશ્વિક તણાવને કારણે અસ્થિરતા રહેશે। દિવાળી પછીના આ બદલાવથી ઘણા પરિવારોને રાહત મળી રહી છે, ત્યારે ઊંચા ભાવોને કારણે ચિંતામાં હતા લોકો। જો કે માંગ વધવાથી હવે ભાવ પાછા ઊંચા જઈ શકે છે, એટલે કે લાંબા સમયનો વિચાર કરીને જ રોકાણ કરવું હિતાવહ છે। 3 મહિનાથી સતત સોનાના ભાવમાં વધારો હતો, પણ દિવાળીના તહેવારમાં 1,35,000 જેવો ભાવ હતો આસપાસ, પણ અત્યારે ભાવ રજાના માહોલની હિસાબે દિવાળીના તહેવારની રજા પડેલી છે, તો આજે કોમોડિટીમાં 2,000 રૂપિયાનું કરપ્શન 10 ગ્રામે આવેલું છે। હાલ લાભ પાચમ પછી જે સાચો ભાવ આવશે એ ત્યારથી ચાલુ ગણાશે।